ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં આવેલ ભુલાભાઈ પાર્ક ખાતે શ્રી બહુચર માતા ચોકનું નવીનીકરણ કરાયું। 2000 કિલો વેસ્ટ મેટલથી બનાવાયેલા કુકડાના સ્કલ્પચરનું ઉદ્ઘાટન કરાયું। અમદાવાદ શહેરના નવાપુરા વિસ્તાર ભુલાભાઈ પાર્ક પાસે આવેલા નવાપુરા બહુચરાજી મંદિર સામેના શ્રી બહુચર માતા ચોકનું સુંદર નવીનીકરણ કરવામાં આવ્યું છે। આ નવીનીકરણ કાર્ય ભુલાભાઈ પાર્ક સ્થિત પાર્થ આંખની હોસ્પિટલના આંખના સર્જન ડોક્ટર જગદીશ રાણાના સહયોગથી કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં શ્રીમતી પ્રતિભાબેન રાકેશકુમાર જૈન, દેવાંગ દાણી, દિનેશભાઈ મકવાણા, ધર્મેન્દ્ર શાહ તેમજ ભૂષણભાઈ ભટ્ટ પૂર્વ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા। નવીનીકરણના ભાગરૂપે ચોકને સૌંદર્યપૂર્ણ બનાવવામાં આવ્યું છે અને તેની વચ્ચે સ્થાપિત કરવામાં આવેલા કુકડાનું આકર્ષક સ્કલ્પચર ખાસ ધ્યાન ખેંચે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર કુકડો શ્રી બહુચરાજી માતાજીનું પ્રિય વાહન માનવામાં આવે છે, જેના કારણે આ સ્કલ્પચર માત્ર કલાત્મક જ નહીં પરંતુ આધ્યાત્મિક મહત્વ પણ ધરાવે છે। ખાસ વાત એ છે કે આ 2000 કિલો વેસ્ટ મેટલના પુનઃ ઉપયોગથી તૈયાર કરવામાં આવ્યું છે। આ પ્રસંગે પાર્થ આંખની હોસ્પિટલના ડોક્ટર જગદીશ રાણાએ વધુ માહિતી આપી હતી। હું ડૉક્ટર જગદીશ રાણા નજીકમાં આવેલ પાર્થ આંખની હોસ્પિટલમાં આંખના સર્જન તરીકે સેવા આપું છું। આજે સર્કલનું અનાવરણ છે, કેટલો ખર્ચો છે અને કેટલો સમય લાગ્યો છે? બહુચર માતા ચોકનું આપણે રિનોવેશન કરી એનું આજે ઉદ્ઘાટન કર્યું છે, જેમાં 2000 કિલો વજનના સ્કેપ મટીરિયલમાંથી આ બહુચર માતાનું વાહન એવું કુકડાનું આપણે સ્કલ્પચરનું ઉદ્ઘાટન કર્યું છે, જે ધાર્મિક દ્રષ્ટિએ મહત્ત્વ ધરાવે છે। સાંસ્કૃતિક દ્રષ્ટિએ બી એનું મહત્ત્વ એટલા માટે છે કે પશુ પક્ષીઓ પ્રત્યે બી આપણે સંવેદના ધરાવીએ છીએ એવો એક મેસેજ સમાજને જાય છે અને પ્રાકૃતિક મેસેજ એટલા માટે જાય છે કે આપણે સ્ક્રેપ મટીરિયલમાંથી એને બનાવ્યું છે અને એસ્થેટિક અપીલ પણ છે કે શહેરના લેન્ડમાર્કનું એક બ્યુટિફિકેશન દ્વારા આપણે શહેરના સૌંદર્યમાં પણ વધારો કરવા જઈ રહ્યા છીએ। કેટલો સમય લાગ્યો અને કેટલો ખર્ચો થયો? આશરે 1.5 થી 2 મહિનાના સમયમાં આને ઊભું કર્યું છે અને આશરે 25 લાખ જેવો ખર્ચો આમાં થયેલ છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।